આજે ગાયો આવી ગઈ છે. ટોટલ આપણો 40 જીવ હતા. આજે 65 જીવથી પણ ઉપર વધારે ગાયો થશે. છેલ્લા 2 મહિનાથી અમે ગૌશાળા બનાવી રહ્યા છીએ, પણ મેં કમિટમેન્ટ પૂરું કર્યું છે. ભલે દાન આવે કે ના આવે, પણ દિલથી ગૌશાળા બનાવી છે. આજે મિત્રો 40 ગાય હતી, પણ આજે બીજી 40 ગાય આપણે જે દૂધ વગરની છે એ લાવ્યા છીએ, અને એ ગાયને આપણે સેવા કરીશું. જ્યાં સુધી એમનો જીવ ના જાય ને ત્યાં સુધી આપણે એમની સેવા કરીશું. આવી જ રીતે આજે નવી ગૌશાળામાં અમારી સેવા બંધ હતી, પણ આ રવિવારથી અમે સેવા શરૂ કરી છે. લોકો આવી રહ્યા છે, ખવડાવી રહ્યા છે, બાળકોની સાથે એન્જોયમેન્ટ કરી રહ્યા છે. ગાય માતાની જ્યાં સેવા થતી હોય, જો ત્યાં ભજનનું નામ ના લેવાતું હોય તો એ વાતાવરણ અધૂરું છે. એટલે એક એવી જગ્યા બનાવી છે કે જ્યાં આવીને લોકો ભજન, ભક્તિ અને મેડિટેશન પણ કરી શકે છે. એટલે અમે એવું નક્કી કર્યું કે અમે લોકો હર રવિવારે ભજન કીર્તનનો એક પ્રોગ્રામ રાખશું. લોકો ગાયોના તો પેટ ભરે છે, સાથે ગાયની સાથે એટેચમેન્ટ પણ છે, પણ એવી ગાય માતાઓ કે જ્યાં દૂધ ના આપતી હોય એવી ગાયોની આપણે સેવા કરી રહ્યા છે. એ માટે અમે લોકોએ આ ગૌશાળાનું નિર્માણ કર્યું છે. લોકો દાન આપે કે ના આપે, પણ અમે ગૌશાળા બનાવીને રહીશું. થોડો ટાઈમ મળે ત્યારે અહીંયા અવશ્ય આવો બાળકોને લઈને. બહુ મજા આવી નવામાં. જૂના કરતાં પણ વધારે બેસ્ટ નવામાં છે, અને સુંદર સ્વચ્છ રીતે બધી રીતે બેસ્ટ. ગાયું પણ એકઈ ચોક બગડેલી ની બધી ચોખ્ખી અને ફૂલ ફ્રેશ મસ્ત છે ગાય. આજે 25 થી 30 જણા ગૌશાળાની સાફ સફાઈ કરવા માટે આવ્યા હતા. ચાલો આપણે પ્રસાદનું આયોજન કરીએ. હર રવિવારે દાળ, ભાત, શાક, રોટલી, છાશ આવું આપણે આયોજન કર્યું હતું. લોકોએ પેટ ભરીને જમ્યું. ગાય માતાએ પણ પેટ ભરીને જમ્યું. જે દૂધ વગરની ગાયોને આપણે સાચવવાના છે, જેને આપણે કતલખાને નથી ધકેલા, પણ આપણે સાચવવાનું છે, કારણ કે આપણી માતા છે, તો આપણે એને સાચવવાના છે. તો નીચે નંબર આપ્યો છે 7265071771 71771. રાધે રોટી સેવા ફાઉન્ડેશન. મિત્રો, તમારો નાનામાં નાનો સાથ, નાનામાં નાનો સહયોગ પણ ગાય માતાના જીવ બચાવી શકે છે અને અમને મોટિવેટ કરી શકે છે.